આજે આપણે વચનામૃત 66 ગઢડા પ્રથમનું શાસ્ત્રના શબ્દછલનું ચતુર્વ્યૂહની વાતનું એના વિશે થોડું જાણીશું. એટલે સ્વામિનારાયણ ભગવાને જે વાત કરી કે શાસ્ત્રના જે શબ્દો છે, જેમ કે ભગવાનને અરૂપ કયા છે, ભગવાનને નિરાકાર કયા છે, નિર્ગુણ કયા છે, એવી રીતે શાસ્ત્રમાં ભગવાનના રૂપને આકાર વગરનું દર્શાવવામાં આવ્યું છે. ભગવાનને તો આકાર નથી, તે સમજનારાની અવળી સમજણ છે. મહારાજ કહે છે જે શાસ્ત્રમાં આવા શબ્દો સાંભળે કે ભગવાન નિરાકાર છે, એટલે કે ભગવાનને તો આકાર જ નથી કોઈ. અને શાસ્ત્રમાં જે શબ્દ છે તે એકાંતિક ભક્ત વિના બીજાને સમજાતા નથી. જો ગમે તેવા શબ્દો આડાવડા વપરાયા હોય તો જો ભક્ત ના હોય ને તો એની મતિ ભ્રમી જાય, એ ભગવાનને નિરાકાર સમજી બેસે. અને જો ભગવાનને નિરાકાર સમજી બેસે તો નુકસાન શું છે? નુકસાન એ જ છે કે ભગવાનને જો નિરાકાર સમજવા એટલે ભગવાનનો દ્રોહ કર્યા બરાબર છે. કોઈ રાજા હોય, મહારાજે કીધું કે કોઈ રાજા હોય અને તમે એને એમ કહો કે આ રાજા તો નાક વગરનો છે, રાજાને કાન નથી, રાજાને આંખ નથી, રાજા કાણો છે, એવી રીતે સાવ સાજો સારો રાજા હોય છતાં પણ તમે આવું કહો તો તમે રાજાના ગુનેગાર કહેવાઓ, રાજાના દ્રોહી કહેવાઓ. એમ ભગવાનને પણ સાકાર સ્વરૂપ છે ભગવાન, તો ભગવાનને પણ જ્યારે નિરાકાર કહેવામાં આવે ત્યારે તેમનો દ્રોહ થાય છે. ભગવાન કેમ સાકાર સ્વરૂપ છે? કે શાસ્ત્રમાં લખ્યું છે કે ભગવાન જ્યારે સૃષ્ટિ સર્જતા હવા ત્યારે આખી સૃષ્ટિને હથેળીમાં જેમ પાણીનું બિંદુ લઈને આપણે જોઈએ એમ સૃષ્ટિને જોતા હવા. તો જો ભગવાન જોતા હોય તો શેનાથી જોતા હોય? આંખ તો હોય જ ને. આંખ હોય તો આંખ ક્યાં હોય? એકલી આંખ હોય? આપણા જેમ મસ્તકમાં આંખ છે, કાન છે, નાક છે, તો એવી રીતે ભગવાન પણ જોતા હતા. મતલબ ભગવાન પણ સાકાર સ્વરૂપ જ છે. તો ભગવાન અરૂપ છે, જ્યોતિ સ્વરૂપ છે, નિર્ગુણ છે ને સર્વત્ર વ્યાપક છે. એવા વચન સાંભળીને જે મૂર્ખ હોય તે એમ જાણે છે શાસ્ત્રમાં તો ભગવાનને અરૂપ જ કયા છે, અને જે એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે છે શાસ્ત્રમાં ભગવાનને જે અરૂપ અને નિર્ગુણ કયા છે તે તો માયિક એવા જે રૂપ ને ગુણ તેના નિષેધને અર્થે કયા છે. પણ ભગવાન તો નિત્ય દિવ્ય મૂર્તિ છે. નિત્ય લખ્યું છે. નિત્ય એટલે સદાય, જ્યારથી હતા ત્યારથી, અત્યારે અને ભવિષ્યમાં પણ નિત્ય. એવું નહીં કે કોઈક દિવસ હોય ને કોઈક દિવસ ના હોય. નિત્ય અને દિવ્ય મૂર્તિ છે પાછી, અને અનંત કલ્યાણ ગુણે યુક્ત છે. અને તેજના પુંજરૂપ કયા છે? એટલે ઘણા લોકો એવું કહે છે કે ભગવાન એક તેજ રૂપે છે, પણ એવું નથી. એ જે તેજ છે ને તે તો ભગવાનની મૂર્તિનું છે. એટલે અમુક જે કહેવાય સમજનારા એ તેજ સુધી જ પહોંચ્યા છે, મૂર્તિ સુધી તો પહોંચ્યા જ નથી. જ્યારે મૂર્તિ એ તેજ જે છે એ મૂર્તિમાંથી આવે છે. જેમ કે આપણે લાઇટ દૂરથી ક્યાંક દેખાતી હોય, રસ્તે ચાલતા જતાં આવીએ ત્યારે દૂરથી કંઈક પ્રકાશ જેવું લાગે તો અડધો કિલોમીટર કે 1 કિલોમીટર દૂરથી જ્યારે લાઇટ દેખાતી હોય અંધારામાં અને ધીરે ધીરે આગળ વધતા આવીએ ત્યારે એ વખતે આપણને ખાલી પ્રકાશ જ દેખાય છે. એ ક્યાંકથી પ્રકાશ આવે છે, ક્યાંકથી પ્રકાશ આવે છે. ચારે બાજુ અંધારું હોય અને
જે જગ્યાએથી પ્રકાશ આવતો હોય ત્યાં આગળ આપણે જતા જઈએ તો પ્રકાશ સિવાય કશું દેખાતું હોતું નથી. પછી જેમ નજીક જઈએ અને એકદમ જ્યારે એની નજીક જઈએ ત્યારે થાંભલો દેખાય અને થાંભલા ઉપર લાઇટ કે ગોળો દેખાય અને એમાંય જો ગોળાની એકદમ નજીક જઈએ એટલે આપણને ખ્યાલ આવે કે જે પ્રકાશ આવતો હતો તે આ ગોળામાંથી આવતો હતો. એમ ભગવાનને જે લોકો પ્રકાશયુક્ત સમજે છે, એક તેજરૂપ સમજે છે, એ આ ઉદાહરણ જેવું જ છે કે દૂરથી જ્યારે જોઈએ ત્યારે ખાલી પ્રકાશ જ દેખાય, પણ એ પ્રકાશ શેનો છે ખ્યાલ નથી આવતો. નજીક જઈએ ત્યારે જ ખ્યાલ આવે છે કે આ પ્રકાશ એ તો ગોળામાંથી આવતો હતો. એમ ભગવાનને પણ જ્યારે દૂરથી જોવામાં આવે છે ત્યારે ખાલી તેજ રૂપ જ સમજાય છે, પણ એ તેજ શેનું છે? તે ભગવાનની મૂર્તિનું છે. એ જ્યારે ભગવાનની નજીક જે લોકો સમજણની દૃષ્ટિથી પહોંચે છે ત્યારે ખબર પડે છે કે આ તેજ તો ભગવાનની મૂર્તિનું હતું. એટલે ભગવાન તેજરૂપ નહીં પણ સદાય સાકાર રૂપ છે, મનુષ્ય આકૃતિ છે. એ મહારાજે આગળ કીધું કે અનંત કલ્યાણ ગુણે યુક્ત છે અને તેજના પુંજરૂપ કયા છે તે તો મૂર્તિ વિના તેજ હોય નહીં. માટે એ તેજ તે મૂર્તિનું છે. જેમ અગ્નિની મૂર્તિ છે, તે મૂર્તિમાંથી અગ્નિની જ્વાળા પ્રગટ થાય છે. તેણે કરીને તે અગ્નિની મૂર્તિ દેખાતી નથી. જો અગ્નિ દેવતા છે, આપણે કોઈ પણ વસ્તુ સળગે તેમાંથી અગ્નિ પ્રગટ થાય છે, આપણને દેખાય છે પ્રગટ અગ્નિ, પણ એમાં અગ્નિ દેવતા જ નથી દેખાતા. કેમ કે અગ્નિ દેવતા તો એમના ધામમાં પોતાની જગ્યાએ વિરાજમાન હોય છે અને જ્વાળા દેખાય છે, પણ સમજુ તે હોય તે એમ જાણે છે અગ્નિની મૂર્તિમાંથી જ જ્વાળા નીકળે છે. તેમજ વરુણની મૂર્તિમાંથી જળ પ્રગટ થાય છે. તે જળ દેખાય છે પણ વરુણની મૂર્તિ દેખાતી નથી. કેમ કે તે તો ધામમાં હોય છે, પણ સમજવું હોય તે એમ જાણે જે વરુણની મૂર્તિમાંથી સર્વે જળ છે. તેમ બ્રહ્મ સત્તારૂપ જે કોટી સૂર્ય જેવો પ્રકાશ છે તે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે. જે કંઈ પણ લોકો તેજ સુધી પહોંચ્યા છે અને જે પ્રકાશ સ્વરૂપ ભગવાનને સમજે છે તો એ જે પ્રકાશ છે એ તો પુરુષોત્તમ ભગવાનનો પ્રકાશ છે. અને શાસ્ત્રમાં એવા વચન હોય છે, જેમ કાંટે કરીને કાંટો કાઢીને પછી બેનો ત્યાગ કરે, તેમ ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવાને કાજે દેહને ધરે છે અને તે ભાર ઉતારીને દેહનો ત્યાગ કરે છે. તો જો રામચંદ્ર ભગવાન આપણે જોઈએ જે કાર્ય માટે આવ્યા હતા, કૃષ્ણ ભગવાન જે કાર્ય માટે આવ્યા હતા, નરસિંહ રૂપ ભગવાને ધારણ કર્યું હિરણ્યકશ્યપનો વધ કરવા માટે. તો હિરણ્યકશ્યપનો વધ થયો પછી એમને પોતાના દેહનો ત્યાગ કર્યો. તો એવી રીતે એવા જે શબ્દ તેને સાંભળીને મૂર્ખ હોય તે ભૂલા પડે છે અને ભગવાનને અરૂપ સમજે છે. પણ ભગવાનની જે મૂર્તિ તેને દિવ્ય જાણતા નથી. અને એકાંતિક ભક્તો હોય તે તો એમ જાણે છે. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનની પ્રતીક્ષા રાખવાને કાજે બ્રાહ્મણનો પુત્રને લેવાને ગયા ત્યારે દ્વારિકામાંથી રથ ઉપર બેસીને અર્જુન સહિત ચાલ્યા. તે લોકાલોક પર્વતને ઉલ્લંઘીને માયાનો જે અંધકાર તેને સુદર્શન ચક્રે કરીને કાપીને તેને વિશે રથને આંકીને તે જ પુંજને વિશે પ્રવેશ કરીને અને ભૂમાપુરુષ પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈ આવતા હવા. માટે શ્રી કૃષ્ણ ભગવાન દિવ્ય મૂર્તિ હતા. તો તેને પ્રતાપે કરીને લાકડાનો જે રથ અને પંચભૂતના દેહવાળા જે ઘોડા તે સર્વે દિવ્ય અને માયા પર જે ચૈતન્ય તે રૂપે થતા હતા. અને જો દિવ્ય રૂપ ન થયા હોય તો જેટલા માયાનું કાર્ય હોય તેટલું માયામાં જ લીન થાય, પણ માયાથી પર જે બ્રહ્મ ત્યાં સુધી પહોંચે નહીં. માટે જે ભગવાનની મૂર્તિને પ્રતાપે માયિક પદાર્થ હતા તે પણ અમાયિક થયા. તો જો ભગવાનના સાથે જ્યારે સંબંધ થાય તો જે માયિક વસ્તુઓ છે તે પણ અમાયિક થઈ જાય. આપણે જોઈએ છે કે સ્વામિનારાયણ ભગવાનના જે મંદિરોમાં પ્રદર્શનની સ્વામિનારાયણ ભગવાનની જે પ્રસાદીની વસ્તુઓ છે એ મૂળ પદાર્થ દેખાય, પણ ભગવાનના સંપર્કમાં આવી ભગવાને ઉપયોગ કર્યો તો એ અમાયિક થઈ ગઈ. કે એના દર્શનથી પણ અનેક જીવોના મોક્ષ થાય છે, એટલે એ અમાયિક થઈ ગઈ. એવું જે ભગવાનનું સ્વરૂપ તેને મૂર્ખ હોય તે માયિક સમજે, અને જે એકાંતિક સંત છે તે તો ભગવાનની મૂર્તિને અક્ષરાતીત સમજે છે. અને મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેને બ્રહ્મરૂપ જે અનંત કોટી મુક્ત
તેને અક્ષરધામને સર્વેના આત્મા જાણે છે. માટે કોઈ ગમે તેવા શાસ્ત્ર વંચાતા હોય અને તેમાં ભગવાનનું નિર્ગુણપણે કરીને પ્રતિપાદન આવે તે ઠેકાણે એમ જાણવું છે એ ભગવાનની મૂર્તિનો મહિમા કયો છે, પણ ભગવાન તો સદા મૂર્તિમાન જ છે. એવી રીતે સમજે તેને એકાંતિક ભક્ત કહીએ. ઇતિ વચનામૃત 66 ગઢડા પ્રથમ 67નું પરિપૂર્ણ થયું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.